ભેગું કરું છું લાઈટો ને પોલી બેગ ને એવું બધું ઘણું ખરું મળ્યું છે. હું આજે છે ને બધો કચરો સાફ ને બાકી તો શું કાંઈ લાઈટ વગર કે મજા તો આવશે નહીં. તો હવે મોટું મોટું ધોઈને ફ્રેશ થઈને ગાડીની સાવી લઈને જાય છે દુકાને. ગાડી પડી છે આગળ મેં પ્લેટું છે ને ત્યાં આવડા છે ને બધું. હા તોય વાંધો નહીં, ત્યાં હાલશે, ત્યાં મૂકી દે તોય હાલશે. ફેમિલી મજામાં છે ફેમિલી. તો પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનૂન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે જવું છે દુકાને. તો 2:10 થઈ ગઈ, બહુ મોડું થઈ ગયું કારણ કે દવા પીવાની છે, બહુ મોડું થઈ ગયું દવા પીવાનું એટલે. તો પછી છે ને કોગળા કરવાનું કંઈક આપ્યું હતું ગળવાનું, કેમ કે ગળું હજી સારું નથી થયું એટલા માટે બધું આપ્યું છે. તો દવા પીવાની બહુ વાર લાગી ગઈ અને વરસાદ પડી ગયો, જો ગાડી પડી છે સામે. તો સાવી લેતા આવીએ અને પછી નીકળીએ. આ પાઇપું જો નવી લાવ્યા કારણ કે ઉપર જે મંદિર બનાવવાનું છે ને અહીંયા ઉપરમાં નાખવાની છે. તો આ વસ્તુ લેતા જઈએ, ખોટું બધું પીડ્યું રહી. અને ગાડી પડી છે, ગાડી લઈને પછી જઈને વરસાદ આવી ગયો હવે ખોટે ખોટું પેસકાણ કરી નાખ્યું છે. અને હજી ગળામાંથી કંઈ બોલાતું નથી એવું છે, ગળાની દવા શરૂ છે ત્યારે, બાકી તો સારું છે. તો આપણે ધીમે ધીમે જઈએ હવે વરસાદના. પછી ધ્યાન રાખવું પણ આમાં બીજું કંઈક એક તો પગે માંડ હમણાં સારો થયો. એક વસ્તુ હોય તો એક વસ્તુ ખરાબ થાય એવું થાય હમણાંથી. કોને ખબર હું તકલીફ છે ને કાંઈ ખબર નથી પડતી એવું છે. આમાં ખાંસામાં અહીંયા પૂરણ કર્યું પણ અહીંયા કૂતરા રહેવા નથી દેતા મારા બેટા. કંઈકનું કંઈક તકલીફ થાય એવું છે. કાંઈ વાંધો નહીં, હાલો ઘરે જઈને ફ્રેશ થઈ જાય, મોટું બધું ધોઈ નાખીને પછી ગાડીની સાવી લઈને પછી નીકળ. તો હવે મોટું બધું ધોઈને ફ્રેશ થઈને ગાડીની સાવી લઈને જાય છે દુકાને. ગાડી પડી છે આગળ ને મારા ભાઈ જો અત્યારે તડકાનો તો ઘેરે રહે. તો હવે આપણે નીકળીએ છીએ દુકાને અને ગાડી હવા વગેરેની સાયકલ લાગે. તો આપણે હવે જઈએ છીએ દુકાને અને જો ગાડી પડી છે સામે ને જો બારીનું કામ થઈ ગયું છે શરૂ ને આપણે નીકળીએ દુકાને. બીજું હું ને પગ ભીના કરીને ખાય જો ગારાના. એમાં શું છે ગારો અત્યારે એટલે એવો થયો છે કે વાત જવા જાવ. ફૂલ વરસાદ આવે તો વાંધો નહીં, જેવો તો વરસાદ આવે ને એવો ખરાબ થાય. લોકે ખરાબ થઈ જાય, લોક કેવી રીતે લાગતો જ નથી કોઈ રીતે. આ પાણી એડી જાય એટલે કાટ બેસી જાય, કાટ બેસી જાય ને એટલે તો આ કોઈ રીતે શરૂ બંધ ન થાય. તો આ લાઇટ દેખાડે ને કરજો, શરૂ થયું ને તો લાઇટ દેખાડે ગ્રીન સિગ્નલ પણ બંધ શરૂ છે એવું છે. બહુ ખરાબ થઈ જાય છે. કંઈ વાંધો નહીં, આગળ કરી નાખીએ. પણ આપણે જઈએ દુકાને હવે. થઈ ગઈ ઓટોમેટિક થઈ જાય, વાર ન લાગે. કંઈ નહીં, આપણે દુકાને જઈને મળીએ. તો ફેમિલી જો 2:30 વાગી જઈને આવી ગયા હતા દુકાને. તો અહીંયા જો તો પાણી કેટલું બધું ભરાઈ ગયું. ત્યાં જો તો ગારો થોડોક હતો, અહીંયા તો કેટલો બધો ગારો તમે મેં તમને કીધું ને વરસાદ પડી. ગાડી જો અહીં મૂકી દીધી, અહીંયા ગારો થઈ ગયો, પાણી કેટલું ભરાઈ ગયું. અને બીજી વાત કે મેન વાત કે અંદર આવ્યો, સોરી દુકાન આવ્યો તો લાઇટ જ વહી ગયો. હવે લાઇટ વગરનું શું કરશો, લાઇટ તો હશે નહીં અંધારામાં, અહીંયા ગરમીમાં કંઈ મજા નહીં આવે. અહીંયા ઉભા રહેલા સોરી બારણું ખોલીને બેસી કરી એવું લાગે તો ટેબલ બેબલ આગળ લઈ લઈએ ને ઓરું લઈ લઈએ ને તો વાંધો ન આવે એવું છે. ને બાકી તો શું કાંઈ લાઇટ વગર કે મજા તો આવશે નહીં. ફેમિલી ઘડીકમાં જો તો વાતાવરણ કેવું થઈ જાય, ઘડીકમાં કેવું હોય. અત્યારે પાછો ઘડીક તડકી નીકળી તો ઘડીક પાછો વરસાદ હોય, ઘડીક તડકો ઘડીક વરસાદ, એવું બધું વાતાવરણ હાલે રાખે છે. અને એમાં જ મજા બગડી જાય છે. વાતાવરણ અત્યારે એવા થઈ ગયા ને કે કાંઈ વાત જવા જો. અત્યારે જો હું આવી ગયો તો ઘરે 4 વાગી ગયા હતા એટલે મેં કીધું કે અહીં બેઠો છું અત્યારે પતરા ઉપર બેઠો છું. અહીંયા પતરા ઉપર પાળી બનાવેલી છે ને એટલા માટે અહીંયા પતરા ઉપર બેઠા હતા ને. આ પાળી હમણાં બનાવી એ શું છે ઈંટો વધારે ભલે શું કહેવાય સાઈડમાં જગ્યા હતી પછી ઈંટો અહીં ખડકી હતી પણ એમ બીજો માળ કરવાનો છે એટલે ઈંટું ચડાવે છે ઓલો ભાઈ. અત્યારે રેતી ચડાવે છે પછી ઈંટું ચડાવે એટલે કાલ બમદી કડી આવશે ને તો સંતર શરૂ કરવાનું છે એટલે બધું હારવાર થાય. અને સામેનું છે એ પણ ભરવાનું છે પણ એ કંઈ આજે આવ્યા નથી, કોને ખબર કે બીજે કામ શરૂ હોય છે. અને પાછું આવીને કંઈ ફાયદો નહીં કારણ કે વરસાદ હતો તો પાછો વરસાદના એમાં રહે એટલે એવું હતું તો એના માટે આવ્યા નહીં કંઈ. ને તો એ રીતનું કંઈક ચડાવેલું છે ઈટું, એ રીતનું બધું બનાવવાનું છે. આપણે સામું દેખાય ને પાટિયા, અહીંયા એ પાટિયા જેવાલા છે એ કાઢી નાખવાના છે અને અહીંયા ઈટું નાખી દેવાની છે. અમારા ભાઈ વેકરો ફેંકે છે અને પછી ઈટું નાખવાના. રમાય ઈટું ઓલા પણ નાખજો, ઓલો છે ને એ ડીશો લઈ લેવાની છે બધી. આ ઓલી પ્લેટો બધે ને એ ત્યાં ઈટું અહીંયા ખાલામાં નાખજે. ઈટો અહીંયા ઢીગલો નહીં કરતો કારણ અહીંયા નડશે પાછી ને દિવાલ સણો ક્યાં. હા ઓલા પણ સામે પ્લેટું છે ને ત્યાં આવડા છે ને બધું. હા તોય વાંધો નહીં, ત્યાં હાલશે, ત્યાં મૂકી દે તોય હાલશે. હા બસ ત્યાં ઊંચો ઢગલો છે ને તો વાંધો નહીં. એટલે ઓલા નડે નહીં, ત્યાં કરે બીમ વાળા નડશે પાછું. ના ભાઈ કોઈ નહીં. તો અહીંયા નાખવાની છે ઈટો જો કહી દીધું, સમજાવી દીધું છે. પછી પાછું થોડું સમજાવવું પડે વધારે એટલે પછી ઘડીક બ્લોગ બંધ કર્યો સમજાવી દો એને સમજાવી દીધું છે ને. હવે ઈટું પીટું નાખી દે રીતે આપણે પાસે દુકાને રહી જાય એટલે કંઈ રહી નહીં એટલે એવું છે. તો હું પહેલાં 1-2 રીલ બનાવી લઉં ને પછી પાછું નીકળે નીચે અને પછી જાય પાછું દુકાને. અત્યારે રીલનું બનાવવાનું લોકેશન સારું રહે જો હવે પણ એકલા હોય એટલે થોડુંક
કેવરા પણ વાંધો ન. અને હું ક્યાંય ઘર સિવાય બીજા મકાન સિવાય ક્યાંય બ્લોક સિવાય ક્યાંય બીજે ક્યાંય બનાવતું નથી. ઓનલી ફોર આપણા હોમ, માય હોમ. હોમનો મતલબ મકાનનો બ્લોગ બનાવીશું. એક નહીં કંઈ જાતો નથી એટલે મકાનનો બ્લોગ બનાવીએ આપણે, એવું કંઈ નથી. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ફેમિલી વાગી ગયા છે ને, હું અત્યારે થોડોક હતો ફ્રી, તે મહેનત થઈ ગયો લઈને આજે કચરો બધો વધારાનો પડ્યો ને તો બધો બહાર કાઢના. જો મેં બધું ખોખું ખોર્યું ને એમાં જોવો તો કેટલો બધો ભંગાર પડ્યો. આ બધો કચરો જ છે એકલો. આ બધો કચરો દાદો ભંગાર જ છે. આ બધો હેઠે મેં છે ને બધો કાગળમાં હતા ને બધા પેકિંગ ને પનીર બધું ઘા કર્યું છે. અને હજી હું બધું આમાંથી વીણીને બધું ભેગું કરું છું. આ લાઇટું ને પોલી બેગ ને એવું બધું ઘણું ખરું મળ્યું છે. હું આજે છે ને બધો કચરો સાફ કરી નાખવો છે, કારણ કે તમે પાછળ પણ કેટલી ધૂળ ને એવું ખબર ન રહે, આપણે વાળતા હોય પણ તો એ ખબર ન રહે એવું થાય. અને આની પાછળ આ પડ્યું હતું ખોખું ત્યાં, તો મેં કીધું આજે આ છે ને સાફ કરી નાખવું છે મારે. તો અત્યારે હું ફ્રી હતો બરોબર, મેં કીધું હાલ નવરો છું તો કરી નાખું સાફ. તો આજે મારે છે ને બધું આ ખાનું છે અંદરથી જો આ બધો કચરો છે બધા ને બધો 2-3 વસ્તુ આ બધી અમુક એને એક એક કોથળી બધી ભેગી કરીને વીણીને બધો કચરો બહાર કાઢીને નાખી દેવો. જો કે દિવાળીમાં તો આપણે દર વર્ષે સાફ કરીએ છીએ, દર વર્ષે કલર કામ ને એવું બધું કરીએ છીએ, પણ એ બધું તો હજી વાર છે. પણ આપણે પહેલા આને છે ને આ સાફ કરી નાખવાનું છે, આ ગમે એમ થાય. એટલે આજ ગમે એમ થાય ફેમિલી છે ને, અત્યારે હું ફ્રી છું. તો અત્યારે વાગી ગયા છે 6:30 વાગ્યા. તો મેં કીધું કાલે હાલ આજ બધું આ બધો ભંગાર બધો લાડ બધો ભેગો કર્યો છે ને ઘણા ટાઈમથી, બધો આજ કાઢીને સાફ કરી નાખું. એટલે આજે મારો પ્લાન બધો એવો જ હતો, કંઈ નહીં આજ છે ને દુકાન અમે મને મજા છે નહીં, એટલે ગળામાંથી કંઈ અવાજ નીકળતો નથી. અને બહાર હોય પવન છે એટલે બ્લોક કંઈ બને એમ છે નહીં, મને મજા છે નહીં, એટલે ગળું હજી દુખે છે એવું ને એવું છે. એટલે આમ પહેલાં કરતાં ઘણી ખરી રાહત છે એમ તો 75%. પણ મેં કીધું કે મારે કંઈ જવું નથી આજે, કંઈ નહીં ફેમિલી, મારા બધો કચરો સાફ કરી નાખવું છે. તો ફેમિલી બન્યા રહેજો બ્લોગમાં, ને ખાસ કરીને જે નવા હોય ને ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. કેમ કે મજાને તો અમે જો બ્લોગ બનાવીને તમારે આપણે મહેનત કરી છે, તો તમે ફેમિલી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. તો આ બધું સાફ આજ ખાવ કરી નાખવાનું થાય છે ગમે એમ થાય. તો ફેમિલી જો બધું વાળી છોડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો બધો કચરો બધો નાખી દીધો છે કચરા પેટીમાં, અને જો ડબ્બો પાછો હતો એમને મૂકી દીધો છે આપણે. અને 9 વાગી ગયા છે 9:30. તો આપણે બ્લોગ પૂરો કરો છે ફેમિલી, અને અમે મોડું થઈ ગયું છે તો પછી 10 વાગશે એટલે આપણે નીકળવાનું છે ઘરે ફેમિલી. તો આપણી ચેનલ પર ખાસ કરીને જે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને બે આઇકનને પ્રેસ કરજો, વિડીયોને લાઈક કરજો. મળીશું આપણે આવા નવા બ્લોગમાં. તો જય શ્રી રામ. બસ અત્યારે એટલું.